પારુલ તાર પિયર છે જણવા કાલ તો કાલ સવાર મને વહેલો ઉઠાડી દેજે એટલે હું તને ગાડી લઈને મૂકી જાઉં. તમારે આવવાની જરૂર નહીં. મારા ભાઈ નવી ગાડી લાવ્યો હોય ને તો એને ફોન કરીશ ને તો એ મને નાઈને લઈ જશે. હે તો સારું લો કર દો તમારા ભાઈને ફોન તાણ. કરે તારા ભાઈને ફોન? હા કેટલા વાગે લેવા આવવાનો? નહીં આવવાનો મારો ભાઈ. ચાલ એને હે ને કંઈક કામ આવી ગયું હશે એટલે પછી ના પાડીને. જો જોયો ને હું તને કહેતો હતો કે હું સવાર ગાડી લઈને મૂકી જઈશ તને પણ તને કીડો હતો પર પડ્યો હતો મારા ભાઈ નહીં ગાડી લઈ ને તે મને લઈ જશે. તંબુરામાં લેવા ના આવે તારી કદર જ નહીં કરતા તારા ઘરવાળા તને સમજણ ચમ નહીં પડતી. તું મને જે કે ની વસ્તુ હું તારા માટે હાજર કરી દઉં પેલા તો તું કઈ કામ ના હોય ને તોય તારા માટે નહીં આવે. જા લખી આપું ગમે તે કરી લે. એવું નહીં એટલે પણ હા ઈ જ છે હવે તને સમજણ નહીં પડતી આટલી વાતમાં. એને કંઈક કામ આવી ગયું હોય ને તો ના ઈ પાડે. બૈરાના પિયર મૂકવા જવાનો ચમ જતો છે? એ તો જાય તો ખરો જ ને. ભારે પડે હી ને એવું કઈ ના હોય. આ એવું ઈ જ શું છે, હોય? બીજું કંઈ નહીં હવે. ના નહીં પાડે એવો મારો ભાઈ બચારો. હા હા હવે અમે મિલી જાહું હવે હોશિયારી મારે મેં ભીંગી ગઈ. અરે વાહ આઈ ગયા હા ક્યાં જતા ભાઈ? મારો ભાઈ નહીં આવ્યો તો તું શું આવી? બસ ના એટલે હું તને કહેતો હતો ને પણ તને સમજણ નહીં પડતી. ત્યાંથી બસમાં આવવાનું મને એક ફોન ના કરી દેવાય કે મત બસ લઈ જજો એમ. મને તારા ભાઈનો એક આટલો વિશ્વાસ નહીં કે તારા માટે આટલું જાય. હવે એવું કઈ નહીં. મેં એને ના પાડી સામેથી મેં હજી તો થાક તારા ભાઈનું. એના કામ હતું ને એટલે મેં કીધું કે તમ તાર જા તાર કામે હું જતી રહીશ બસમાં કહું. તો એની ફરજમાં નહીં આવતો બેન બચારી તડકે જાય બસમાં તો એને મિલી આવે છે. નવી ગાડી શું તંબુરામાં મિલવાની હાથવી રાખવાની. એના બૈરાનો જવાનું હોય પિયર ચમ મિલી આવતો હશે. એ તો ઈન બૈરાને મૂકવા જાય જ ના પડ્યો. એટલે તારી વેલ્યુ નહીં ઘરમાં તને સમજણ ચમ નહીં પડતી. હવે હવે એક કેમ તો હું 10,000 કરું હું તોય તારે મારે ભાઈ હાલો હું અહીં ખરાબ હું. મારો ભાઈ બચારો પણ મૂકવા આવે એવો હોય ને બધું કામ કરે બહુ ઉભા પગે તંબુરો ના લેવાય ન નહીં લેવાય દેખી હાલ્યો હાલ્યો. એના ટાઈમનું સેટિંગ નતું થાય એવું મેં એને સામેથી કીધું. હજી તો ઢાક હજી તાણે શું હોશિયારી મારે એક ફોન કરી દેવાય મને. પણ એમાં શું થઈ ગયું બસમાં આવ્યો તો મારા ભાઈને ટાઈમ નતો એટલે નહીં કેવું. હવે તો કાયમ બસમાં જજીને આવજી. હોશિયારી મારે હેડન ભાવેશ મારા હંગાત બજાર ચમ મારે એક ડ્રેસ લેવો છે. ચમ તું તો કહેતી હતી ને કે હું મારા પિયર જઈશ એટલે હું મારા ભાઈ બે ગાડી લઈને જાઉં હું ખરીદી લેવું. હવે અહીંયા હે ને હરખું સેટિંગ ના થયું જવાનો ટાઈમ નતો ને એટલે તો મેં કીધું હવે તું રવા દે ને હું અહીંયા જઈને હું તને આ જ વસ્તુ સમજાય કરું છું કે તારા ભાઈને તારા માટે આટલોય ટાઈમ નહીં હોય ને આટલું નહીં ગાય તારા માટે. હવે એવું નહીં ના ગહાય એવું થોડું હતું હોય બચારો પણ લઈ ના દે 300 રૂપિયાનો ડ્રેસ થાય. જેટલું રાખી રમન તમને ખબર તાંબુરો રાખે ના લેવા આવ્યો ના મેલવા ના ડ્રેસ લેવડાય કશું નહીં કર્યું. હવે હારું હેડો એ બધું જવા દો તમે મારા ભાઈને યાદ કર ના કરશો અને હું શું તમને કહું આપણે ડ્રેસ લેવા જઈએ ને અને પછી હાજે હે ને હોટલમાં જમીન પછી પાસ આવશું. ચમ તાર ભાઈ ના ખબર અહીંયા હોટલમાં તને હવે એવું નહીં અલા નતું કહું છું ને જેટલું બધું ટાઈમ આમ સેટિંગ થાય એવું જ નતું એટલે મેં કીધું તું રવા દે હું હે ને તું હે ને અહીંયા અહીંયા જવાનું જ બંધ કરી દે મારા બાપ કારણ કે તારી કોઈ વેલ્યુ નહીં. તને એવું છે કે મારો ભાઈ મને આમ લાગે હજી તો ઢાંક ઢાંક કરતા તારા ભાઈનું. હવે ચાઈ ટાંકતી નહીં હવે આ વખતે જે આવું થયું વેકેશનમાં બચારા તંબુરો કાયમ આવું જોઈએ. તાણે નુકરા ત્યાં તૈયાર થાય હું લઈ જાઉં તને. બોલો સાલે સાહેબ કેમ છો? મજા મજા. ના માર તો 2 દાડા રજા હે. હા તે કઈ વાંધો નહીં આબુ જોઈએ હેડો તાણે જાઉં તને કહી દઉં મારું બૈરું નહીં તારું નહીં આપણે 2 જણ. હા અને આજ સાંજે જવાનું કાલ સાંજે પાછા. હા ઓકે સાંજે 5 વાગે આવી જાય તને. ઓકે ઓકે સારું હેડ હું બેગ ભરાઈ નાખું હેડ તાર બુન જોડે. હા કોનો ફોન હતો તાર ભાઈનો. તે શું કે મારા ભાઈ અમારે બેન આબુ જવાનું આજ સાંજે. તમારે ક્યાંય જવાનું થતું નહીં ચમ અને મારા ભાઈને હું ને આજે જ ફોન કરીને કહી દઉં કે હે ને ગામના કારા કૂતરાને લઈ જજે પણ તાર બનાવીને તો ના જ લઈ જતો. તને ખબર નહીં કે યાર તારા વિશે શું શું બોલે હે એમ. પણ એ તો તારા વિશે હું બી બોલું છું કે તારો ભાઈ તને નહીં રાખતો એટલે મને તો સારું રાખે. હા તો મારા વિશે એવું બોલે તો તમારે શું કામ જવું છે જવા દે પોટી આવું શું કરે. કીધું ને તમને નહીં જવાનું એટલે નહીં જવાનું નહીં જ જવાનું ગમે એ થાય પણ તમને નહીં જવા દેવાના.